વડોદરા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 19 બાળકોના મોત થયા છે। આ તમામ બાળકોના મોત પીડિયાટ્રિક વિભાગમાં થયા છે, જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં 34 શંકાસ્પદ કેસમાંથી 6ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। હાલ વડોદરામાં 8 બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે। ચાંદીપુરાથી બચવા માટે સાથે સાથે અલગ અલગ જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। અન્ય બાળકોને પણ ચાંદીપુરાના લક્ષણો છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। અત્યાર સુધી આપણી પાસે 34 જેટલા પેશન્ટ્સ આવ્યા છે આજની તારીખ સુધીમાં, અને એમાં લગભગ 19 બાળકોના અવસાન થયા છે અને 8 બાળકો હજુ આપણી પાસે સારવાર હેઠળ છે, જેમાંથી 2 બાળકો ક્રિટિકલ છે અને 6 બાળકો જે છે એ ક્રિટિકલ હતા, વેન્ટિલેટર પર હતા અને એ લોકો અત્યારે સાજા થઈ ગયા છે અને એ લોકોને વોર્ડમાં શિફ્ટ